એ સાથે જ બાયન્ટ કેપિટલના વિરલ બેરાવાલા પણ આપણી સાથે જોડાઈ ગયા છે. વિરલ, સ્વાગત છે આપનું સીએનબીસી બજારના આજના ખાસ દિવસે. વિરલ આપણી સાથે રિસન્ટ યર્સમાં જોડાયા છે, પણ 8 વર્ષની આ જર્નીની અંદર આપણે જોઈએ તો હવે આપણી સાથે નવા જે એક્સપર્ટ જોડાઈ રહ્યા છે એમાં વિરલનું નામ એમાં ખાસ સામેલ કરવામાં આવશે. વિરલ, આમ જોવા જઈએ તો આખી આ જર્ની અમે જે શરૂ કરી હતી ત્યારે અમારા માટે મોટો એક કન્સર્ન એ જ હતો કે ગુજરાતીમાં સ્પીકર આપણને કેવી રીતના મળતા દેખાશે, અને ખાસ કરીને મુંબઈમાંથી જેટલા અમે અત્યારે ગુજરાતી સ્પીકર્સ મેળવી રહ્યા છીએ, તમે છો, રાહુલ છે, એવી રીતના ઘણા બધા એક્સપર્ટ્સ આપણી સાથે મુંબઈથી જોડાઈ રહ્યા છે. તો આપને શું ફરક લાગ્યો? કારણ કે જ્યારે આપ ગુજરાતી ચેનલની અંદર આપવાનું શરૂ કર્યું તો આપને આપણા નેટવર્કમાંથી, ગ્રુપમાંથી, ફેમિલીમાંથી કોઈ ગુજરાતીમાં આ રીતના ચેનલ જોતા હોય, સીએનબીસી બજાર, શેર બજારની, એ પ્રકારનો કોઈ એક્સપિરિયન્સ મળ્યો તો કોઈ ખાસ વસ્તુ આજના ખાસ દિવસે શેર કરી શકો? કોંગ્રેચ્યુલેશન્સ પહેલા તો 8 વર્ષ ખતમ થવા માટે અને મેની મોર ટુ કમ. તમે જે પૂછ્યું ફેમિલીમાં કે નેટવર્કમાં, એ એકચ્યુઅલી ઘણું સરપ્રાઇઝિંગ રિસ્પોન્સ હતો. તો પહેલા તો મેં ઇંગ્લિશ જ કરેલું, ઇનફેક્ટ એકાદ વાર હિન્દી કરેલું, બટ મોસ્ટલી ઇંગ્લિશ જ કરેલું. તો એકચ્યુઅલી ઘણા બધા લોકો ઇનફેક્ટ હવે રિજનલ ચેનલ્સમાં શિફ્ટ થઈ ગયા છે. જે આઈ ડોન્ટ નો વ્યુઅરશિપ નંબર શું હશે, પણ ઘણા લોકો હવે કહે છે કે અમે જે ઇંગ્લિશ ચેનલ નથી જોતા, હિન્દી કે ગુજરાતી જોઈએ છે. તો રીઝન નથી ખબર, પણ મેં પૂછવાની ટ્રાય કરી તો ઘણા લોકો કહે છે કે તમારા ચેનલ પર ઘણીવાર તમે લોકો બહુ અહેડ ઓફ ધ માર્કેટ આવો છો. એટલે મને લાગે ફેબ્રુઆરી કે એમાં એક આખો શો ગ્રીન હાઇડ્રોજન પર કર્યો હતો. આઈ ડોન્ટ નો બીજા કોઈએ કર્યો હતો કે નહીં. ને ઘણું વેલ રિસર્ચ શો હતો, એટલે એવું નહોતું કે ખાલી ક્વેશ્ચન પૂછ્યા, બટ આખું કે શું ઇન્ડસ્ટ્રી છે, ક્યાં જશે, ને ઇવન વિથ એસ્ટિમેટ્સ હતું. તો એ એક થોડું ચેન્જ થઈ રહ્યું છે. બીજું કે ઇવન નાની વસ્તુઓ ઘણી સારી છે, જેમ કે જનરલી એજ્યુકેટ કરવાનું સોર્ટ ઓફ મને લાગે છે કે તમારા લોકોનું માઇન્ડસેટ છે, ને એ બધાને બહુ સારું લાગે છે. લાસ્ટલી કે જે સ્મોલ એટલે બ્રોકર્સ કોલ છે, તમને હમણાં 9-1 વાગે તમારા કલીગ કરશે જે બ્રોકર્સ કોલ છે, એ સારું છે. કારણ કે નહીં તો આ બધું ડેટાની ઇન્ફોર્મેશન ખાલી ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ માટે હોતી હતી, બટ હવે એટલીસ્ટ 1-2 લાઈન બધા ઇવન રિટેલમાં કે વાઇડર પબ્લિકમાં ખબર પડી જાય કે મોટા ઇન્સ્ટિટ્યુશન કે મોટા બ્રોકર્સ શું કહે છે. તો ઇન ટર્મ્સ ઓફ એજ્યુકેશન આ ઘણી સારી જાણની રહી છે. મને લાગે એના લીધે જે વ્યુઅરશિપ છે જે છે પણ ઘણી ઇમ્પ્રુવ થતી રહેશે. તો કોંગ્રેચ્યુલેશન્સ ને ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સર. અને આપ પણ હવે અમારી સાથે જોડાઈ જ ગયા છો, તો અમે પણ તમને છોડીશું નહીં અને આપણે આગળના હજુ ઘણા વર્ષો સુધી સાથે કામ કરીશું. ઓકે, તો લોંગ સાઈડ ઉપરના અત્યારે આપણને વ્યૂઝ બનતા દેખાઈ રહ્યા છે, પણ આ બધા જ વ્યૂઝની વચ્ચે સૌથી મોટું અત્યારે કન્સર્ન જે બનતું દેખાઈ રહ્યું છે ગ્લોબલ માર્કેટ, અને રિસેન્ટલી તો આપણે જે પ્રમાણે અમેરિકન માર્કેટ્સના સિનારીઓ જોયા છે એ બનતા દેખાઈ રહ્યા છે. વિરલ, આપનો પર્સપેક્ટિવ એ સમજવા માંગીશું કે જે પ્રમાણે રિસેન્ટલી આપણે જોયું તો ગેસ પ્રાઇસીસની અંદર આપણને જે સિચ્યુએશન આવતી દેખાય છે, અને એની સાથે સાથે આપણે જોઈએ તો આ કોમોડિટી વર્ટિકલ આખું જે છે તે આપણને જે પ્રમાણે ફોલ ડાઉન થતું દેખાયું છે. આપણે એક્સપેક્ટ કરી રહ્યા હતા કે અહીંયા ઘટાડો આવે, પણ આ ઘટાડો આવવા પાછળનું કારણ જે છે એ ડિમાન્ડ નથી દેખાઈ રહી, સાથે જ રિસેશનનું એક ફિયરિંગ બનતું દેખાઈ રહ્યું છે. અને એ ઉપરાંત આપણે જોઈએ તો અમેરિકન માર્કેટ્સ જે પ્રમાણેનો અત્યારે બિહેવ કરી રહ્યા છે, અને જેના કારણે આપણી કરન્સીના ફ્રન્ટ ઉપરનું આટલું મોટું પ્રેશર બની રહ્યું છે, આ બધા જ મેક્રો ફેક્ટર્સ જે છે તે આપણા માર્કેટને ઉપરની તરફ જવા નથી દેતા. તો આ પર્સપેક્ટિવને આપ કેવી રીતે રીડ કરો છો? તો એ જ માર્કેટમાં જે સોર્ટ ઓફ કન્સર્ન છે હર થોડા મહિને બદલાતા રહે છે. પહેલા વોર હતું, પછી લગભગ એપ્રિલ મેમાં ઘણા કન્સર્ન ઇન્ફ્લેશન તરફ હતા, હવે રિસેશન તરફ જઈ રહ્યા. તો ઇન્ફ્લેશનનું કન્સર્ન એટલે લાગે છે કે એક્સેપ્ટ ક્રૂડ તમે બાકી જેટલા પણ ફેક્ટર જુઓ ને ઇન્ફ્લેશન માટે, એ બધા નેગેટિવ થઈ ગયા છે. હવે એક લંડન મેટલ ઇન્ડેક્સ છે, લગભગ બધા જ મેટલ્સનો ઇન્ડેક્સ છે, એ 1 યર બેસિસ પર 5% નીચે છે, -5%. તો અત્યારે તો શું છે કે છેલ્લા 3-4 મહિનાની હાઈ કોસ્ટ ઇન્વેન્ટરી છે એ જેમ જેમ કંપનીઝ રન ડાઉન કરશે, બટ ઇવેન્ચ્યુઅલી જે પ્રોડક્શન કોસ્ટ છે એ બધી કંપનીઝની ઘટી જશે. તો ઇન્ફ્લેશન ટુ ધેટ એક્સટેન્ટ ઇશ્યુ ના રહ્યો છે, એક્સેપ્ટ ફોર ક્રૂડ. ક્રૂડ હજી પણ એટલું કરેક્ટ નથી થયું, પણ એટલીસ્ટ કોલના પ્રાઇસ ઘટી ગયા છે, ગેસના પ્રાઇસ ઘટી ગયા છે. તો આખું સોર્ટ ઓફ જે કોમ્પ્લેક્સ છે, એનર્જી કોમ્પ્લેક્સ છે, એ ઘટવું જોઈએ. બીજું છે કે ઘણા લોકોને ઇન્ક્લુડિંગ મને એવું લાગતું હતું કે ચાઇના જ્યારે પાછું ઓપન અપ થશે એ લોકોનું હાર્શ લોકડાઉનથી, તો કદાચ મેટલ્સ પાછા વધી જશે, પણ એવું થઈ નથી રહ્યું.
તો એ આખું વ્યૂ એ જ લાગે છે કે આખું ડિમાન્ડ ડિસ્ટ્રક્શન છે અને એના લીધે રિસેશન આવશે. બધા સેન્ટ્રલ બેંક્સના જે સ્ટેટમેન્ટ્સ પણ છે એ ઘણા એગ્રેસિવ થઈ ગયા છે. વોટ એવર ઇટ ટેક્સ કે અમે ઇન્ફ્લેશન ઘટાડવા માટે એટલે કંઈ પણ અમે રેટ કરી શકીએ. અને થોડું શું સોર્ટ ઓફ કોઓર્ડિનેટેડ રેટ ઇન્ક્રીઝિસ થઈ રહ્યું છે. તો ખાલી યુએસ જ નથી પણ જેમ કે સ્વિટ્ઝરલેન્ડ કે યુકે અધર દેન જાપાન બધા જ ઘણા ફાસ્ટ રેટ્સ ઇન્ક્રીઝ થઈ રહ્યા છે. તો કન્સર્ન હવે રિસેશન તરફ જઈ રહ્યું છે. હવે આમાં બે વસ્તુ છે. જો સાચે જ આ બધા પ્રાઇઝીસ અહીંયા રહી જશે, આપણે લાસ્ટ વીક પણ વાત કરી હતી કે જે સોફ્ટ કોમોડિટીના પ્રાઇઝીસ પણ બહુ ઘટી ગયા છે. ઇનફેક્ટ આ અઠવાડિયામાં આજકો કોટનનો જે સટ્ટો હતો એ તૂટી ગયો છે. કોટન $147 સુધી ચલી ગયું હતું, એ 120 ની નીચે 105 સુધી બી પહોંચી ગયું હતું. તો ક્લિયરલી બધા જ કોમોડિટીઝમાં જે સટ્ટો હતો કે જે સ્પેક્યુલેટિવ એલિમેન્ટ હતી એ નીકળી ગઈ છે અને હવે પ્રાઇસીસ ઇફ નોટ ફેબ્રુઆરી એની નજીક જતા રહ્યા છે. તો આ રહેશે તો પોસિબલ છે કે આપણને થોડું શું સરપ્રાઈઝ બી મળી શકે કે આપણે જે સ્પીડથી સેન્ટ્રલ બેંક્સ રેટ હાઇક્સની વાત કરતા હતા એકચ્યુઅલી સ્લો ડાઉન થઈ જાય જો આ એકચ્યુઅલી પ્લે ડાઉન થાય તો. કારણ કે રિસેશન કોઈને નથી જોતું. પોલિટિકલી રિસેશન બહુ ડિફિકલ્ટ હોય છે. તો અત્યારે તો બિકોઝ ઇન્ફ્લેશન ફ્લેવર ઓફ ધ સિઝન હતી બધા વાત કરતા હતા. તો પોસિબલ છે કે રેટ હાઇક્સ થોડું સ્લો ડાઉન થઈ જાય. માર્કેટ એક એન્ડથી કે રેટ હાઇક સ્લો હશે તો બીજા એન્ડ જતું રહ્યું છે, બહુ ફાસ્ટ હશે તો એ થોડું સ્લો થઈ શકે. ઇન ધેટ સિનારીઓ ઇન્ડિયામાં શું થશે? ઇન્ડિયા એઝ આઈ કીપ સેઇંગ કે સ્વીટ સ્પોટમાં છે, કઈ ઇશ્યુ થવાના જોઈએ. એટલીસ્ટ નિયર ટર્મ આપણે જુલાઈ ઓગસ્ટની વાત કરીએ તો થોડું રિઝલ્ટ ડ્રીવન માર્કેટ રહેશે. તો મારી પહેલાના સ્પીકરે પણ જેમ કીધું એનું ફંડામેન્ટલ પણ બેકિંગ એ જ છે કે બેંક્સના નંબર્સ ઘણા સારા હોવા જોઈએ. બીજા મોટા સેક્ટર છે આઈટી, એફએમસીજી, ફોર દેટ મેટર એમાં થોડા ઇશ્યુઝ હોવા જોઈએ અને ઓઇલ એન્ડ ગેસના નંબર્સ બ્લો આઉટ હોવા જોઈએ. અધર દેન ઓએમસીસ આખું ક્વાર્ટર જીઆરએમ બહુ સારા રહ્યા હતા, આખું ક્વાર્ટર ઓઇલ પ્રાઇસ સારા રહ્યા હતા. તો બંને રિલાયન્સ સાઈડ જેનું રિફાઇનિંગ સાઈડ છે કે ઓએનજીસી ટાઈપ બધાના નંબર્સ બહુ બ્લો આઉટ હોય એટલે બેસ્ટ એવર ક્વાર્ટર બાય બિગ માર્જિન રહેશે. તો આ પર્સપેક્ટિવ અત્યારે આપણને દેખાઈ રહ્યો છે. સવારે આપણે દિનશો ઇનારી સાથે પણ વાત કરી હતા, એમનું પણ આ જ પર્સપેક્ટિવના આગળ વાત થઈ રહી હતી કે આગામી હવે ક્વાર્ટર્સ જે છે ત્યાંથી આપણે સુધારા તરફીની ચાલ જોઈ શકીશું. હવે અહીંયા તો એ સાથે જ માર્કેટના પ્રી ઓપનિંગ તરફ પણ હવે આપણે આગળ વધી રહ્યા છે. દિવસ દરમિયાન આપણા ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ પણ આપણી સાથે જોડાવાના છે. તો આજનો દિવસ એનબીસી બજાર સાથે જોડાવાનું ચૂકશો નહીં. અને જે પ્રમાણે ગ્લોબલ માર્કેટ્સના ફ્રન્ટ ઉપરની આપણે આખી આ સિચ્યુએશન જોઈ રહ્યા છે, એ સિચ્યુએશનની વચ્ચે આપણા માર્કેટ્સના રિએક્શન આજના દિવસમાં જોઈએ તો એટલા ખાસ કોઈ નેગેટિવ સાઇડ ઉપરના નથી દેખાઈ રહ્યા. તો કેટલાક સ્ટોક સ્પેસિફિક એક્શનની ફ્રન્ટ ઉપરની જો આપણે વાત કરીએ તો આજે એક ટાઇટનનું કાઉન્ટર આપણને ફોકસમાં ફરી એક વખત આવતું દેખાશે. સોના ઉપરની ઇમ્પોર્ટ ડ્યુટીમાં 5% વધારો થતો દેખાયો છે. તો એને લઈને એક રિએક્શન આપણને આ વર્ટિકલ ઉપર આવતું દેખાઈ શકશે. તો પેલા વિરલ એક આપનો ફંડામેન્ટલ વ્યૂ સમજીએ. સોનાની ઇમ્પોર્ટ ડ્યુટી 5% વધારવામાં આવી છે તો એની ઇમ્પેક્ટ કેવી રીતના આપણે જોવાની રહેશે અને આને લઈને સરકાર ખાસ કરીને કરન્સીના ફ્રન્ટ ઉપરનું એક પ્રેશર થોડું ઓછું કરતી દેખાઈ શકે છે. તો શોર્ટ ટર્મ ઓફકોર્સ આ નેગેટિવ છે કારણ કે થોડું શું ટાઇટનનું જે નંબર્સ છે કે જે વોલ્યુમ ગ્રોથ છે એ ગોલ્ડ પ્રાઇસનું ડિપેન્ડન્ટ છે. તો ઇન્ક્રીઝિંગ ગોલ્ડ પ્રાઇસ વખતે ટાઇટનમાં ક્લિયરલી પ્રેશર આવે છે વોલ્યુમમાં. તો ટાઇટનમાં એ ઇશ્યુ આવશે. બટ લોંગ ટર્મ તમે જુઓ તો પ્રાઇસ ઘણો કરેક્ટ થઈ ગયો છે. સેકન્ડ કે ઇવન ઇન ઓર્ગેનાઇઝ પ્લેયર્સ ટાઇટનનું માર્કેટ શેર વધતું દેખાય છે. તો આમાં જો આજના ઇવેન્ટના લીધે જો બહુ મોટું કરેક્શન થાય, અનલાઇકલી છે પણ જો થાય તો એટલીસ્ટ એ થોડું બાઇંગ ઓપોર્ચ્યુનિટી થઈ શકે. સ્ટોકનું વેલ્યુએશન હંમેશા જ ઉપર રહ્યું છે તો એ તો રહેશે. બટ ગિવન કે એ લોકોનું જે માર્કેટ શેર ગેઇન્સ છે એ કન્સિસ્ટન્ટલી વધતું રહે છે, એ વેલ્યુએશન સસ્ટેન થશે. આભાર યશ આ સમગ્ર વિગત માટે. અને આ દરમિયાન આપણે જોઈએ તો આજના દિવસની અંદર થોડાક કોઝ ઓફ કન્સર્ન્સ આપણને ફરી પાછા આવતા દેખાયા છે. કરન્સીના ફ્રન્ટ ઉપરથી ઓલમોસ્ટ 79 ના લેવલ પાસે આપણને અહીંયા પહોંચતો દેખાયો છે. નવા લાઈફ લો લેવલ્સ તરફ આપણે રૂપિયાને અહીંયા આગળ વધતા જોઈ રહ્યા છે. લેટ્સ સી અહીંયાથી થોડીક સેટલ ડાઉન થાય માર્કેટને કરન્સીની પણ કંઈક હજુ ઓપનિંગ થઈ રહી છે તો ત્યાં આપણને કેવી રીતના ક્યુઝ મળતા દેખાય છે. પણ આગળ વધીએ. આપણા એક્સપર્ટ્સ આપણી સાથે જોડાયેલા છે. રુચિત આજે થોડા લેટ આપણી સાથે જોડાવાના છે પણ આપણા
આપણા બીજા એક્સપર્ટ છે જેમની પાસેથી આજે આપણે આજના ટ્રેડિંગ પિક્સ તો જાણીશું, સાથે સાથે આજે સીએનબીસી બજારનો બર્થડે છે તો એના માટેના બર્થડે પિક્સ પણ આપણા એક્સપર્ટ પાસેથી જાણીશું. તો બર્થડે પિક્સની અંદર આપણે થોડુંક પોઝિશનલ લોંગ ટર્મ માટેનું વ્યૂ રાખી રહ્યા છે. તો વિરલ, આપનાથી પહેલા શરૂઆત કરીએ. જો આજે એક સ્ટોક આપણા સીએનબીસી બજારના દર્શકોને આપવો હોય આપણે બર્થડે નિમિત્તે ખાસ, તો કયા કાઉન્ટર ઉપર આપની નજર બની રહી છે? ઓકે, તો જેમ મેં સ્ટાર્ટિંગમાં પણ કીધું, આઈ થિંક બર્થડે પિક કે લોંગ ટર્મ ને પણ એટલીસ્ટ ડેફિનેટલી મીડિયમ ટર્મ માટે તમે લોકો એટલે જે વ્યુઅર્સ છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી કન્સિડર કરી શકે. રિલાયન્સમાં બે વસ્તુ થઈ રહી છે. જેનું રિફાઇનિંગ બિઝનેસ છે એ બહુ સોલિડ માર્જિન્સ આવશે. એટલે જે $9 થી $12 રેન્જમાં હતું એ ઇઝીલી $20 પ્લસના રેન્જમાં આવશે. મે બી હેજ્ડ હશે રિલાયન્સ તો થોડું આ ક્વાર્ટરમાં નહીં તો આગલા ક્વાર્ટરમાં નંબર્સ આવશે. બટ એટલો બધો કેશ ફ્લો સારો રહેશે કે ઇનફેક્ટ એ લોકોનો જે નવું ન્યૂ એનર્જીમાં જે $10 બિલિયન ઇન્વેસ્ટ કરવા છે એનું થોડું શું જે ફંડિંગ છે એ અહીંયાથી જ આવી શકે. એ એટલું સારું એ રિફાઇનિંગ બિઝનેસનું સોર્ટ ઓફ આઉટલુક છે. તો એક બીજું, કારણ કે ક્રૂડ પ્રાઇસીસ હાઈ છે તો એ પણ રિલાયન્સ માટે નેટ પોઝિટિવ રહી છે. તો એ પણ નેટ પોઝિટિવ પ્લે આઉટ કરશે. અને લાસ્ટલી જીઓ વગેરેમાં જે લાસ્ટ યર પ્રાઇસ હાઇક લીધી હતી એનું એકચ્યુઅલી ફૂલ ઇમ્પેક્ટ આ ક્વાર્ટરથી આવવાનું ચાલુ થશે. તો તમને એ દેખાશે. રિટેલ થોડું શું સ્લો રહેશે, લાઈક એફએમસીજી આખું કન્ઝ્યુમર સેક્ટર સાથે. બટ એ બહુ ઇન ઓવરઓલ સ્કીમ ઓફ થિંગ્સ એટલું દેખાય નહીં. તો રિલાયન્સ એટલે લાર્જ કેસમાં રિલાયન્સ બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે છે અત્યારે. ઓકે, થોડું પ્રોફિટ બુકિંગ આવે એવા સંકેત બની રહ્યા છે. તો એક્ઝેક્ટલી લાસ્ટ લગભગ 6 મહિનામાં ઓટો બેસ્ટ પરફોર્મિંગ સેક્ટર રહ્યું છે. ઇનફેક્ટ આજનો જો ડેટા જોતો હતો કે જે Q1 નું જે નંબર્સ હતો એમાં ઓટો એઝ અ ઇન્ડેક્સ કે 11% ઉપર છે, જ્યારે કે માર્કેટ લગભગ ડબલ ડિજિટમાં ડાઉન હતા. મેટલ્સ વગેરે 27% ડાઉન હતા. તો એક છે કે એમાં ઘણું બધું એક્સપેક્ટેશન્સ બિલ્ટ ઇન થઈ ગયું છે. અને સારા લોન્ચીસ પણ હતા. બંને મહિન્દ્રાનું લોન્ચીસ બહુ સારું હતું. મારુતિના લોન્ચ પછી પણ 45,000 બુકિંગ થઈ ગયા છે. તો આઈ થિંક એ બધું એક વખત બિલ્ડિંગ થઈ ગયું છે. થોડું શું કોમોડિટી પ્રાઇસીસ જે ઘટ્યા છે એ પણ આમાં બિલ્ડિંગ થઈ ગયું છે. તો સોર્ટ ઓફ કેચઅપ રેલી હતી ઓટો એઝ અ સેક્ટરમાં એ કદાચ હવે પતી ગઈ છે. અને હવે ઇન્ક્રિમેન્ટલી ઓટો એઝ અ સેક્ટર મોસ્ટલી નંબર સાથે ચાલશે. રાઈટ. તો ઓકે, તો અત્યારે આપણને આ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. કરન્સીના ફ્રન્ટ ઉપરથી જે એક્શન આપણને વીકનેસ તરફની દેખાઈ રહી છે એના માટેનો ઘણો આભાર અમિત આ સમગ્ર વિગત માટે. અને અત્યારે અમે આપણને બીજા બ્રેકિંગ ન્યૂઝ આવતા દેખાયા છે કે પેટ્રોલ, ડીઝલ અને એટીએફના એક્સપોર્ટ ઉપર ડ્યુટી વધારવામાં આવી છે. તો એને લઈને એક પર્સપેક્ટિવ અહીંયા ખાસ એ જોવાનું રહેશે કે હવે આપણને અહીંયા જે એક્સપોર્ટ કરતા જે યુનિટ છે અથવા તો આપણે જેમાં આપણી અપસ્ટ્રીમ કંપનીઝ છે એના માટેના આ સમાચારો નેગેટિવ તરીકે જોઈ રહ્યા છે. વિરલ, એક વખત આપનો વ્યૂ આપો. આ એક્સપોર્ટ જે બેન કરવામાં આવ્યું છે તો એને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? મારા ખ્યાલથી એક્સપોર્ટ બેન નહીં હોય, બટ કદાચ મોસ્ટલી કઈ ડ્યુટી ઇન્ક્રીઝ કરી હશે. એક્સપોર્ટ ડ્યુટી, યસ એક્સપોર્ટ ડ્યુટી વધારી છે 5 થી 5%. હા, તો કારણ કે આમાં જે આઈ થિંક એ થોડું શું જે હું સવારે પણ કહેતો હતો, અગેન જે બહુ એક્સ્ટ્રીમ પ્રોફિટ્સ બની રહ્યા છે આ રિફાઇનિંગ કંપનીઝના, એમાં છે થોડુંક શું કહેવાય પ્રોફિટ શેર ગવર્મેન્ટ લઈ રહ્યું છે. આઈ ડોન્ટ થિંક આનાથી કોઈ એ લોકોનું જે એક્સપોર્ટના જે નંબર છે કે એમાં કોઈ ફરક પડશે. કારણ કે ઇન્ડિયાની લગભગ બધી જ રિફાઇનરી એકદમ વર્લ્ડ ક્લાસ છે. બહુ હાઈ નેલ્સન કોમ્પ્લેક્સિટી ઇન્ડેક્સ છે. તો એટલું છે કે એ લોકોનું પ્રોફિટેબિલિટી પર બધા પર થોડું ઇમ્પેક્ટ આવશે. અને એસ્પેશિયલી પ્રાઇવેટ રિફાઇનરીઝ પર. જે ઓએમસી રિફાઇનરીઝ છે, BP, HP, IOC, એ બધાનું તો ડોમેસ્ટિક પ્રોડક્શન જ છે, ડોમેસ્ટિક સોર્ટ ઓફ સેલ્સ જ છે. તો જે પ્રેશર આવશે એ મોર ટુવર્ડ્સ રિલાયન્સ કે આઈ થિંક જે પેલી એસઆરની રિફાઇનરી છે, પહેલા જે એસઆરની રિફાઇનરી હતી એ લોકો પર આવશે. એ મોસ્ટલી એક્સપોર્ટ ડ્રિવન છે. રાઈટ. તો આપણે જોઈએ તો સરકાર હવે એક્શનમાં આવી ચૂકી છે. સોના ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી વધારી દીધી છે અને સાથે બીજી તરફ આપણે જોઈએ તો એક્સપોર્ટ જે છે તે પેટ્રોલ, ડીઝલ અને એટીએફના એ મોંઘા કરી દીધા છે. તો સિચ્યુએશન એ છે કે આપણા અત્યારે ફાયર એક્શન પ્લાન છે એ આપણને પ્લે આઉટ થતા દેખાઈ રહ્યા છે. લેટ્સ સી માર્કેટ આને કેવી રીતના આગળ જતા રિએક્ટ કરતું દેખાય છે. કંપની સ્પેસિફિક અહીંયા પોઝિટિવ નેગેટિવ બંને તરફના વ્યૂઝ બનતા દેખાઈ રહ્યા છે. અપસ્ટ્રીમ કંપનીઝની અંદર આપણે જોઈએ તો ONGC, ગેઇલ અને રિફાઇનિંગ કંપનીઝની અંદર MRPL, IOCL જેવી કંપનીઝ છે એને આપણે એક
ધ્યાનમાં રાખવાનું રહેશે આ સમાચારોના પગલે. તો પર્ટિક્યુલરલી MRPL અને ઇન્ડિયન ઓઇલ જેવા કાઉન્ટર્સ છે એના માટે રાહુલ આપનો વ્યૂ શું બની રહ્યો છે, ત્યારે ચાર્ટ કેવા બની રહ્યા છે આ કાઉન્ટર્સ માટે? ઓકે રાહુલ અત્યારે નથી આપણી સાથે. ધવલ, આપનો પર્સપેક્ટિવ શું રહેશે અહીંયા IOC અને સાથે સાથે MRPL માટે? મારા ખ્યાલથી એક સાઇડવેઝ ટ્રેન્ડ ચાલી રહ્યો છે આ સ્ટોક્સમાં, ખાસ કરીને MRPLમાં. તો આપણે 89 નું લેવલ છે, 87 88 નો એકાદો ઘટાડો એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી રહેશે, અને ઉપરમાં ટાર્ગેટ જે છે 94 and then 97 નો લુકઆઉટ કરવો જોઈએ. IOC is not that great, counter as of now. 74.5 પર ચાલે છે. મારા ખ્યાલથી 76 બ્રેક થાય એ પછી જ મારા ખ્યાલથી IOC માં ખરીદી કરવી જોઈએ, અને above 76 the target of 81 will be open. હશે MRPL માટેના આઉટલુક. અને સાથે જ આપણે જોઈએ તો અહીંયા વિગતો આવી રહી છે કે FPI ના આઉટફ્લોના કારણે રૂપિયામાં નરમાશ વધી રહી છે પ્રમાણેની વિગત આવી રહી છે. તો મતલબ કે અહીંયા FIs ની વેચવાલી આવે આપણે છેલ્લા 2-3 ટ્રેડિંગ સેશનથી જે થોડીક 4 ડિજિટની અંદર પણ થોડી નરમ થતી જોઈ રહ્યા હતા, એ ફ્રન્ટ ઉપરની હવે ઇમ્પેક્ટ જે છે તે અત્યારે આપણને કરન્સી માર્કેટમાં પણ આવતી જોવા મળી રહી છે. આપણે ટાઇટનની વાત કરી હતી, ત્યાં જો 2% સુધીનો ઘટાડો અત્યારે આપણને દેખાઈ રહ્યો છે, અને ઓવરઓલ તમે જો તો આપણને સમાચારો આવતા દેખાયા તેની સાથે જ એક્સપેક્ટેડ હતું કે થોડુંક અહીંયા દબાણ આવતું દેખાશે. પણ ક્રૂડ પ્રાઇસીસ ઘટ્યા છે, તો એને લઈને આપણને પેઇન્ટ કાઉન્ટર્સમાં સારી મજબૂતી દેખાઈ રહી છે. શું લાગે છે વિરલ, એક વખત આપનો વ્યૂ અહીંયા એશિયન પેઇન્ટ્સ, બર્જર પેઇન્ટ્સ જેવા કાઉન્ટર માટે, કે થોડુંક હજુ અહીંયા વેઇટ કરવાનું રહેશે? વેલ્યુએશન વાઇઝ તો સારા એવા નીચેની તરફના ભાવ આવતા દેખાઈ રહ્યા છે. તો શોર્ટ ટર્મ કદાચ જો આ ક્રૂડ પ્રાઇસ ઘટશે તો જે સોલ્વેન્ટ બેસ્ડ પેઇન્ટ હોય, એક વોટર બેસ્ડ હોય, એક સોલ્વેન્ટ બેસ્ડ પેઇન્ટ હોય, તો જે સોલ્વેન્ટ બેસ્ડ પેઇન્ટ હોય એમાં કંપનીનું પ્રોફિટેબિલિટી વધશે. ગયા વર્ષમાં જે લોકો 20% નો પ્રાઇસ હાઇક લીધો હતો, ને આજે પણ આ વર્ષે પણ એ લોકોને લેવા પડશે ટુ ગો ટુ ઓલ્ડ માર્જિન્સ. પેઇન્ટમાં ઇશ્યુ એ છે કે બહુ જબરજસ્ત કોમ્પિટિશન આવી રહી છે. ઇનફેક્ટ જે ગ્રાસિમ સ્ટોક અલ્ટ્રાટેક 10,000 કરોડ નાખવાનું છે પેઇન્ટ ઇન્ડસ્ટ્રીમાં, પેઇન્ટના જે પ્લાન્ટમાં, જો એ સાચે કરશે તો લગભગ એશિયન પેઇન્ટની જેટલી કેપેસિટી છે એની 70-75% કેપેસિટી ગ્રાસિમ ક્રિએટ કરી દેશે એટલા સોર્ટ ઓફ કેપેક્સ થી. અને પ્લસ JSW તો છે જ. તો પહેલા જે 4 પ્લેયર ઇન્ડસ્ટ્રી હતી ને બેઝિકલી 4 પ્લેયર ઇન્ડસ્ટ્રી હતી જેનું ઓલમોસ્ટ 75% માર્કેટ શેર હતો, ને બાકી બધું નાની હતી, એ સડનલી ઇન્ડસ્ટ્રીમાં બહુ વધારે કોમ્પિટિશન આવી જશે. તો મને નથી લાગતું કે આ કાઉન્ટર્સને નિયર કે મીડિયમ ટર્મ પણ જૂના મલ્ટિપલ મળશે. તો મે બી શોર્ટ ટર્મ પ્રોફિટેબિલિટી સારી થઈ જશે, બટ ડિસ્પાઇટ જે આટલા પડ્યા છે, પાછું જે જૂના ભાવ છે કે જૂના મલ્ટિપલ આવું છે બહુ ડિફિકલ્ટ છે. માર્કેટ એકચ્યુઅલી ક્લેરિટી માટે વેઇટ કરશે કે એકચ્યુઅલી અલ્ટ્રાટેક ની JSW ની કેપેસિટી આવે ને પછી એ લોકો કેટલા એગ્રેસિવ થાય છે માર્કેટિંગમાં, એના પછી જ અને એ લોકો એટલા જો સક્સેસફુલ નહીં થાય તો જ એક્ઝિસ્ટિંગ કંપનીઝ એશિયન કે બર્જર કે કંસાઈને પાછા જૂના સોર્ટ ઓફ વેલ્યુએશન મળશે. તેમ છે. વિરલ, એક વખત આપ પણ વ્યૂ આપો. બજાજ ઓટોના આ વેચાણ આંકડાઓ આવતા દેખાઈ રહ્યા છે, અને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? તો બજાજ ઓટોમાં આજે મંથલી સેલ્સના નંબર જે ઇમ્પ્રુવમેન્ટ છે એ એક્સપેક્ટેડ છે. ઇનફેક્ટ જુલાઈના નંબર જૂન કરતા પણ સારા આવશે બજાજના. એનું રીઝન એ છે કે એ લોકોને ફર્સ્ટ હાફ ઓફ ધ ક્વાર્ટર, એસ્પેશિયલી એપ્રિલ મેમાં કે માર્ચ એન્ડથી ઘણા બધા સપ્લાય ચેન ઇસ્યુઝ થયા હતા, ઘણા બધા ચિપ શોર્ટેજ ઇસ્યુઝના લીધે એ લોકોને પણ ઇમ્પેક્ટ થયું હતું. ને એ લોકોએ મેનેજમેન્ટના એ લોકોના લાસ્ટ વીકમાં પણ ઇન્ટરેક્શન્સ વખતે કીધેલું એ લોકોનું જે બાયબેક અનાઉન્સ થયું એના પછી કે એ બધું હવે ઘણી બધું સોર્ટ આઉટ થઈ ગયું છે, અને ઇવન જુલાઈ સુધી એ લોકો જે જૂનું સોર્ટ ઓફ બેકલોગ તો ના કહેવાય પણ જે જૂનું સોર્ટ ઓફ ડિમાન્ડ છે એ ફૂલફિલ કરી શકશે. તો જૂન જુલાઈ મે બી ઓગસ્ટ પણ ઠીક આવશે, બટ આ સોર્ટ ઓફ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે. એટલે જૂના જે મંથલી સેલ્સ થોડા ઓછા હતા એ હમણાં કવર થઈ રહ્યા છે. એક્સપોર્ટ્સમાં એક મોટું ફેક્ટર એ રહેશે કે ઇજિપ્ત ક્યારે ઓપન થાય છે. ઇજિપ્તમાં 3 વ્હીલર્સનો બેન લાગી ગયો છે છેલ્લા 6 મહિનાથી, અને એ લોકોનું ઘણું મોટું માર્કેટ હતું. તો એમાં એટેમ્પ્ટ ચાલુ છે પાછું ઇજિપ્ત માર્કેટ ઓપન થાય એના માટે, પણ અત્યારે એ ઇજિપ્તના નંબર્સ આવે નહીં. તો ઓન અ YOY બેસિસ એ લોકોનું એક્સપોર્ટ થોડું ખરાબ જ દેખાશે.
ઓકે, તો અત્યારે આપણને આ પર્સપેક્ટિવ દેખાઈ રહ્યો છે અને સાથે જ ધવલ અને વિરલ, ઘણો આભાર આપ બંનેનો સર, આજે અમારી સાથે આ ખાસ દિવસે જોડાયા અને આશા રાખીએ કે આપણા દર્શકોને હજુ પણ આપણે આજ 8 વર્ષની ઉજવણી બાદ આગામી વર્ષોની ઉજવણી પણ આપણે સાથે રહીએ અને આ વર્ષ દરમિયાન સમગ્ર આપણે એમને માહિતી પણ આપતા રહીએ અને એમના ટ્રેડિંગ આઈડિયાઝ, એમના ઇન્વેસ્ટમેન્ટ આઈડિયાઝને વધારે આપણે શાર્પ કરતા રહીએ. વન્સ અગેન ઘણો આભાર આપ બંનેનો સર. થેન્ક યુ. અને સાથે જ એક CNBC બજારના 8 વર્ષની આપણે